સુરતના પાંડેસરા વિસ્તારમાં એસઆર ઓટો પાસે 4 થી 5 અજાણ્યા ઈસમોએ જીતેશસિંહ રાજપૂત નામના યુવક પર જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનરની વિદાય થઈ અને ગુનેગારો બેખૌફ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। 48 કલાકમાં સુરતના જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લેઆમ જીવલેણ હુમલાની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે। ત્યાં પાંડેસરા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો હોવાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈ મોડી રાત્રે પાંડેસરા એસઆર ઓટો પાસે 4 થી 5 અજાણ્યા ઈસમોએ જીતેશસિંહ રાજપૂત નામના યુવક પર જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જીતેશસિંહ રાજપૂત પર ઘાતકી હથિયાર, ચપ્પુ અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં 4 થી 5 અજાણ્યા ઈસમો હુમલો કરી ઇકો કારમાં નાસી છૂટ્યા હતા। આ મામલે પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને ઘટના સ્થળેથી લોડેડ રિવોલ્વર પણ મળી આવી હતી। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સાંજે 7:30 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો છે, જેમાં ઈજા પામનાર છે જીતેશ રાજપૂત, એના ઉપર ઇકો ગાડીમાં માણસો આવે છે અને એના ઉપર તલવાર અને ચપ્પાથી ઇન્જરી કરેલી છે। વિક્ટીમ અત્યારે સારવાર હેઠળ છે અને એનાથી પૂછ્યા પછી ખ્યાલ આવશે કે શું કારણે બનાવ બનેલો છે અને એમાં એના કોઈ ધ્યાનમાં છે કે કેમ આરોપી છે। આ બાબતેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।